Yes. Good morning, sir. Very Good morning. Please sit. Thank you, sir. તમે તમારું માસ્ક કાઢી શકો છો, સર પણ જીપીએસસીમાં માસ્ક પર છે. રાઈટ? Okay. એટલે ત્યાં ફરજિયાત છે. અહીંયા તમારે તમારા ફેસ એક્સપ્રેશન એને નોટિસ કરવા હોય તો તમે કાઢી શકો છો. તો તમારા વિડીયોમાં તમને એ વધારે ખ્યાલ આવે. ત્યાં તમને કદાચ પેનલ એવું કહે કે માસ્ક કાઢી નાખો તો ત્યારે પણ ઉતારવાનું રહેશે. ઘણી પેનલ્સ એવી હોય છે જે માસ્ક ઉતારવાનું કહે છે, ઘણી પેનલ ના પાડે છે. તો વોટ એવર યુ લાઈક. અત્યારે આ ઇન્ટરવ્યૂનો પાર્ટ નથી, જી, રાઈટ? સર. એટલા માટે તો તમારી જે તમને જે લાગતું હોય. જો કહી શકે એવું હોય તો હા હા ઓકે એક કેરી હા. વાર ટ્રાય કરું. Yes. માસ્ક વગર because અત્યારે માસ્કનો જરૂર એક્સપિરિયન્સ છે. ઓકે ઓકે નો પ્રોબ્લેમ. બસ આગળ મૂકજો. એ ચિઠ્ઠી પણ મૂકી દો. ઓકે. ઓકે, શરૂ કરીએ. ચાલો, આપનો પરિચય જણાવો. જી સર, મેં મારું બીકોમ ગ્રેજ્યુએશન 2018માં અમદાવાદ ખાતે એચએલ કોલેજ ઓફ કોમર્સમાં ગુજરાત યુનિવર્સિટીમાં પૂરું કર્યું છે અને હું 2017થી જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે જુનિયર ક્લર્ક એકાઉન્ટ્સ તરીકે ફરજ બજાવું છું. ઓકે, તો બીકોમનો અભ્યાસ કર્યો તમે, અત્યારે જુનિયર ક્લર્ક અકાઉન્ટિંગમાં તમે છો યસ. અને હવે તમે પીઆઈમાં આવવા માંગો છો, રાઈટ? તો પહેલો પ્રશ્ન એ થાય કે અકાઉન્ટ્સ છોડીને તમારે આ સેવામાં શા માટે આવવું? જી સર, પહેલાંથી મને વર્ગ 1-2 અધિકારીની જોબ મેળવવાની ઈચ્છા હતી, એટલે જ મેં કોમર્સ ગ્રેજ્યુએશનમાં મારું સેકન્ડ યર પૂરું થયું અને મારી જોબ શરૂ થઈ ગઈ હતી સર. એટલે ત્યારે તો હું એલિજિબલ પણ નથી, એટલે હવે છેલ્લા 3 વર્ષથી તૈયારી કરું છું અને અત્યારે મને મોકો મળ્યો છે કે હું ઇન્ટરવ્યૂ ફેસ કરી શકું છું. તો મારો પ્રયત્ન રહેશે કે હું હમણાં ઓલી અકાઉન્ટિંગની પણ મેઇન્સ પરીક્ષા આવવાની છે, જી સર. તેમાં અપિયર કરવાના છો તમે? જી સર. તો અમે તમારી પીઆઈમાં પસંદગી કરી દઈએ અને પછી તમે એમાં અપિયર થવાના હો તો તમે રજા લેશો જ ને? ના સર, પીઆઈ મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે અત્યારે. તો અકાઉન્ટ પરીક્ષા નથી આપવાના? જો મારું પીઆઈમાં ફાઇનલ સિલેક્શન થઈ જશે તો અકાઉન્ટ્સમાં જવાની મને હમણાં ઈચ્છા નથી, બીકોઝ આ જે આખી જર્ની રહી છે એમાં મને હવે પીઆઈ પ્રત્યે વધુ લગાવ થઈ ગયો છે સર. વધુ લગાવ થવા પ્રત્યેનું કારણ શું બેન? એવા 3 મુખ્ય કારણો જણાવો જેમણે પીઆઈ તરફ તમારો ઢોળાવ વધાર્યો હોય. જી સર, એક તો જે આપણી ગુજરાત સરકારની જે જીપીએસસીની ભરતી પ્રક્રિયા છે કે એમાં ફિઝિકલ ટેસ્ટ પણ હતી, મેઇન્સ પણ હતી, એટલે અમે મન લગાવીને એમાં મહેનત કરી છે, એટલે નેચરલી એક લગાવ તો થઈ જાય કે આમાં સફળ થઈશ તો આમાં જઈશ. એની સાથે સાથે પીઆઈની જોબ પણ એટલી ડાયવર્સ છે અને એમાં મને એટલું અલગ અલગ પ્રકારનું કામ પણ આવશે. અત્યાર સુધીમાં આ ઇન્ટરવ્યૂની તૈયારીના ભાગ રૂપે હું ઘણા અધિકારીઓ જોડે કેવી રીતે વાત થઈ છે, તો એ બધાને જોઈને પણ લાગે છે કે મને પીઆઈની જોબ વધુ સારી રીતે હું કરીશ. તમે બીકોમનો અભ્યાસ કર્યો જી સર. અને 2018માં કમ્પ્લીટ કર્યું. તમે અકાઉન્ટના 3 જે ગોલ્ડન રૂલ છે એ જણાવો. અકાઉન્ટ્સના 3 ગોલ્ડન રૂલ સર ગુજરાતીમાં કહીશું. હા, કહી શકો. આવે તે ઉધાર અને જાય તે જમા. આ કયા ખાતાનો નિયમ છે? સર એ હું રિકલેક્ટ કરી શકું. ઓકે, બીજો રૂલ જણાવો. ખર્ચ ખાતે ઉધાર અને આવક ખાતે જમા. ઓકે, અને લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. અકાઉન્ટ્સમાં મુખ્યત્વે 3 ખાતા હોય છે, જી. બરાબર? ખાતાના પ્રકાર 3 છે. યસ યસ. એ કયા પ્રકાર છે 3? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. એ તો ફાઇનલ અકાઉન્ટના 3 પત્રક થયા, યસ. બરાબર? ઇટ્સ નોટ અકાઉન્ટ્સ, ઇટ્સ અ સ્ટેટમેન્ટ. જી સર. ઓકે, હું ખાતાની વાત કરી રહ્યો છું કે કોઈ પણ અકાઉન્ટને 3 જ ખાતામાં ડિવાઈડ કરી શકાય. યસ યસ. યસ સર. મૂડી ખાતું, ખર્ચ ખાતું. ના, વ્યક્તિ ખાતું, યસ. વ્યક્તિ ખાતું. સર માલ મિલકત માલ ખાતું મિલકત ખાતું. અને ઉપજ ખર્ચ અને ખાતું. ઉપજ ખર્ચ ખાતું. યસ. બરાબર. કાચું સરવૈયું અને પાકું સરવૈયું બંનેમાં ડિફરન્સ શું છે? સર, કાચા સમયમાં જે આવે છે એ કાચો નફો કે કાચી ખોટ હોય છે કે જેમાં અમુક સુધારાની હોય છે. સોરી સર, જેમાં અમુક સુધારાની ચાન્સીસ હોય છે કે જેમાં અમુક આપણે એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ કે ગાળ ખાતાના બદલે અમુક એવા જે પ્રોવિઝન્સ હોય છે એ પાકા સમયમાં ફાઇનલી દર્શાવતા હોય છે અને એમાંથી ચોખ્ખી ખોટ કે ચોખ્ખો નફો મેળવી શકાતો હોય છે. ઓકે, તો નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બંનેમાં શું ડિફરન્સ? સર, નફા નુકસાન ખાતું છે એ ધંધાના જે ખર્ચ અને આવક છે
એમાં ખર્ચ અને આવકનો રેશિયો શું છે એ બતાવે છે. જ્યારે પાકું સરવૈયું છે એ ધંધાની સાચી પરિસ્થિતિ દર્શાવે છે કે ધંધામાં મૂડીનું પ્રમાણ કેટલું છે, દેવાનું પ્રમાણ કેટલું છે અને ઓવરઓલ પરિસ્થિતિ આપણે પાકા સરવૈયા બેલેન્સ શીટ પરથી જાણી શકીએ છીએ સર. કોઈ પણ બિઝનેસ ક્રેડિટ ઉપર કરવામાં આવે એટલે ઉધાર બિઝનેસ કરવામાં આવે જી તો એનાથી એક નેગેટિવ ઇમ્પ્રેશન પણ ઊભી થાય છે, બરાબર? કારણ કે ઉધાર બિઝનેસ કરવાથી કાચો નફો વધારે થઈ જાય છે, બરાબર? કાચો નફો વધે એટલે પાકો નફો એટલે કે જે ફાઇનલ નફો હોય નફા નુકસાન એ પણ વધે, નેટ પ્રોફિટ પણ ઇન્ક્રીઝ થઈ જાય અને એના કારણે આપણું જે પાકું સરવૈયું જે છે એ પણ શું બતાવે છે? ખોટું રિપ્રેઝન્ટેશન બતાવે છે. પણ તમે એવું કહ્યું કે પાકું સરવૈયું એ સાચી બાબત બતાવે છે, તો આ બંને એડવર્સ છે, કેવી રીતે તમે જસ્ટિફાઈ કરશો? સર હું જેટલું માનું છું એ મુજબ પાકા સરવૈયામાં આપણે દેવાદારો, લેણદારો અને એ બધી જે ધંધાની પરિસ્થિતિ હોય છે, મૂડીનો રેશિયો કેટલો છે એ બધું આપણે દર્શાવતા જોઈએ છીએ. એટલે પાકા સરવૈયા ઉપરથી જ છેલ્લું જે બેલેન્સ શીટ છે એના પરથી જ આપણે ધંધાની સાચી પરિસ્થિતિ જાણી શકીશું સર. ઓકે, વાંધો નહીં. તમે અત્યારે જુનિયર ક્લર્ક તરીકે સેવા આપી રહ્યા છો, એમાં પણ અકાઉન્ટ્સમાં છે, રાઈટ? જી સર. તો એમાં તમારી શું જવાબદારીઓ છે, જણાવો. જી સર. મારે અત્યારે જે જનરલ કેશબુક હોય છે જિલ્લા પંચાયતની, જેમાં અમે આવક અને ખર્ચના વાઉચર અને ચલણ નોંધતા હોઈએ છીએ, એ બંનેની નોંધ કરવાની આવે છે. એની સાથે સાથે મને અમારી શાખાની ટપાલનું પોર્ટફોલિયો પણ આપવામાં આવ્યું છે અને જે સીએમ ડેશબોર્ડ છે એમાં જે અમારું ડીડીઓ પોર્ટલની માહિતી આવક અને ખર્ચની રિફ્લેક્ટ થાય છે અકાઉન્ટ્સની, એની મારે દર મહિનાની 5 તારીખ સુધીમાં એન્ટ્રી કરવાની હોય છે. તમારે અત્યારે રેગ્યુલર ઓડિટ્સ થતું હશે, રાઈટ? ઓડિટ કરવા કોણ આવે છે? લોકલ ફંડ્સમાંથી ઓડિટરનું વર્તુળ આવતું. અત્યારે જિલ્લા પંચાયતની જે લોકલ ફર્મ્સ છે એ સ્ટેટ્યુટરી ઓડિટર બોડી કઈ છે? જી સર, આમ તો અમારું ઓડિટ સીએ જે આપણું ગુજરાત લેવલનું અકાઉન્ટ્સ એન્ડ જનરલ દ્વારા થતું હોય છે, પરંતુ જે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન છે એના માટે જે લોકલ ફંડ્સ બોડી છે એ અમારું એવરી યર કન્ટિન્યુઅસ ઓડિટ કરતા હોય છે. એ જે ફર્મ્સ નિમણૂક કરવામાં આવે એ ફર્મ્સ મેક્સિમમ કેટલા વર્ષ માટે નિમણૂક કરવામાં આવે છે? સર એ તો સરકારી સંસ્થા છે, સરકારી કર્મચારીઓ હોય છે, એટલે એ તો કાયમી કર્મચારી હોય છે. ને તમે કીધું ને લોકલ ફર્મ્સ, જે પ્રાઇવેટ ફર્મ્સ હોય. લોકલ ફંડ, સોરી સર, હા. ઇટ્સ લોકલ ફંડ, ગુજરાત લોકલ ફંડ છે, Okay. જે બોર્ડ છે આપણું, કે જે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એમનું ઓડિટ કરતું હોય છે. તમારી ગ્રાન્ટ આવતી હશે સરકાર તરફથી, જી, એ સરકાર એ ગ્રાન્ટને તમે ડિસ્બર્સ કરતા હશો યસ અને જે પાર્ટ ગ્રાન્ટો અનયુટિલાઇઝ છે જી એનું અકાઉન્ટિંગ કેવી રીતે કરો છો? જી સર. ગુજરાત સરકારમાંથી જે ગ્રાન્ટ પંચાયતી રાજ સંસ્થાઓને અલગ કરવામાં આવે છે ને, એ જે આપણું ડિપાર્ટમેન્ટ છે રાજ્ય સરકારનું, એમાં એ ખર્ચ તરીકે જ બતાવવામાં આવે છે અને જે ટોટલ રકમ હોય છે એ અહીંયાથી વાઉચર દ્વારા ઉઘવણી કરી અને એક પંચાયતનું એક સ્ટેટ અકાઉન્ટ હોય છે એમાં જ બધું આવી જાય છે, પીઆરએલ અકાઉન્ટ. એટલે પછી એમાંથી જે તાલુકાને અમુક ગ્રાન્ટ ફાળવવાની થતી હોય છે, શિક્ષણ, આરોગ્યની જે અમારું ફંક્શનિંગ છે એનું, તો એના માટે તાલુકા પંચાયતમાં બાય માઇનસ રિસિપ્ટથી એક એન્ટ્રી આપવામાં આવે છે કે એમની ગ્રાન્ટ અને અહીંયાનો ખર્ચો બતાવવામાં આવે છે. પછી જો રિમેનિંગ ગ્રાન્ટ કોઈ યોજનાની સરકારમાં પરત મંગાવવાની થાય તો પહેલા તાલુકા પંચાયતથી જિલ્લા પંચાયતમાં પરત મંગાવવામાં આવશે અને પછી રાજ્યમાં તબદીલ કરવામાં આવશે. યુટિલિટી સર્ટિફિકેટ શું છે? યસ સર. યુટિલિટી સર્ટિફિકેટમાં જેમ કે અમારો અકાઉન્ટ પ્લાન છે તો એમાં અમારે ક્લાસિફિકેશન થતું હોય જે તે ખર્ચનું, એટલે જે ગ્રાન્ટ છે જે તે જેમ કે આંકડા શાખા છે, ખેતીવાડી શાખા છે, શિક્ષણ શાખા છે, તો એમની જે તે યોજનાઓની ગ્રાન્ટ આપતી હોય છે. એટલે એમાંથી એમને જે ખર્ચ કર્યો હોય એ અમારી પાસે વાઉચરના ફોર્મમાં આવે, એટલે અમે એને નોંધ્યો હોય. એટલે પછી એ લોકો જે યુટિલિટી અમને બતાવે કે આટલો ખર્ચ થયો છે જે તે યોજનાનો, એટલે અમારે અહીંયાથી મેળવણું કરવાનું હોય કે ખરેખર એમના વાઉચર જે તે સદરમાં આટલા છે કે નહીં, અને પછી મેળવણું કરીને અમે જે સર્ટિફિકેટ આપીએ યુટિલિટી સર્ટિફિકેટ છે સર. બરાબર છે. તમે પોલીસ ઇન્સ્પેક્ટર બનશો જી સર. ત્યારે તમારા કાર્યની ફરજો શું હશે? જી સર, એઝ અ પોલીસ ઇન્સ્પેક્ટર મારે જ્યાં મારું પોસ્ટિંગ હશે એ પોલીસ સ્ટેશનમાં મારા નીચેના કર્મચારીઓનું સુપરવિઝન કરવાનું હશે, એમને મોટિવેટ કરવાના હશે, માર્ગદર્શન આપવાનું હશે. એની સાથે સાથે જે તપાસના કેસ આવશે એમાં મારે તપાસમાં પણ જવાનું થશે, મારા ઉપરી અધિકારીને એના માટે રિપોર્ટિંગ કરવાનું થશે, એના માટે જે કેસ ડાયરી છે, સાપ્તાહિક ડાયરી છે, એ બધું નિભાવવાનું થશે. એની સાથે સાથે અમારો લોકલ આઈબીમાં પણ પોસ્ટિંગ થઈ શકે છે, એસીબીમાં પણ થઈ શકે છે. ઓકે, તમે કેસ ડાયરીની વાત કરી, આ કેસ ડાયરી વિશે જણાવો. જી સર, જે તે કેસ હોય એની તમામ માહિતી એ કેસ ડાયરીમાં નોંધવામાં આવે
હોય છે અને એ કેસ ડાયરી પછી જરૂર પડે ઉપરી અધિકારીને તબદીલ કરવાની હોય છે. આ કેસ ડાયરી જે છે પુરાવા તરીકે ઉપયોગમાં લેવાય છે? સર ન્યાયિક વ્યવસ્થામાં તો નથી લેવામાં આવતી હતી, પણ આમાં કેસની બધી લીડ્સ લખવામાં આવતી હોય છે કે જેથી કદાચ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે મારે એ કેસનો ચાર્જ છોડીને બીજી જગ્યાએ મારી ટ્રાન્સફર થાય તો જે મારા આગળના અધિકારી આવશે જે ચાર્જ સંભાળવા તેમને કેસ ડાયરીની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલી છે? સર એક્ઝેક્ટ નથી ખબર, પણ સીઆરપીસીની કોઈ કલમ હશે. ઓકે, તમે વાત કરી કે ભાઈ તમારી પીઆઈ તરીકે નિમણૂક થાય તો આવા કાર્ય આવી ફરજો દર્શાવવાની આવશે, બરાબર? તો એક પીઆઈ તરીકેનું તમારું પદ જે છે એ કયા કાયદા અંતર્ગત તેની જોગવાઈ કરવામાં આવેલી છે? સર આઈ થિંક આઈપીસીમાં જોગવાઈ છે. આઈપીસીમાં તો ફક્ત ગુના અને શિક્ષા જ આપેલી છે, કોઈ પદની જોગવાઈ નથી. સર મને ખ્યાલ નથી. વાંધો હું માહિતી મળી લઈશ. ઓકે, તમે પોલીસ વિભાગ જોઈન કરવા માંગો છો. જી સર. પોલીસ શબ્દનો ઓરિજિન શું છે? સર મને ખ્યાલ નથી. ઓકે, ગુજરાત પોલીસનું સ્લોગન શું છે? ગુજરાત પોલીસનું સ્લોગન શાંતિ, સુરક્ષા અને સલામતી છે. શાંતિ, સુરક્ષા અને સલામતી છે. જી સર. શ્યોર, એ જ 3 શબ્દો એમાં આપેલા છે. જી સર. ઓકે, જીપીએસસીની રચના કયા વર્ષે થઈ? સર મને ખ્યાલ નથી. ઓકે, તમે ફિલ્મો જોવો છો? સર સમય મળે ત્યારે ક્યારેક જોઈએ. ઓકે, તો જનરલી તમે 26 જાન્યુઆરી 15 ઓગસ્ટના દિવસોની આસપાસના વિસ્તારમાં મતલબ સમયગાળાના દ્રષ્ટિએ વિસ્તારમાં દેશભક્તિના કેટલાક ગીતો સાંભળ્યા હશે, બરાબર છે? મને એવું કોઈ હિન્દી મૂવીનું કોઈ ગીતનું કોઈ એવી કડી કે પંક્તિ જણાવો કે જેમાં દેશભક્તિનો ભાવ રજૂ થતો હોય. જી સર. આપણી જે બોલિવૂડ ને એ બધું છે એમાં મોસ્ટલી જે આપણું સૈન્ય છે, સેના, એના સોંગ્સ વધુ આવતા હોય છે. કોઈ એક સોંગની કોઈ એક કડી પંક્તિ. જી સર. કર ચલે હમ ફિદા જા વતન સાથીઓ, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ. વેરી ગુડ. ચલો, મને એ જણાવો કે આપણા દેશમાં કેટલાક લોકોને અલગ અલગ પ્રકારની સિક્યુરિટી આપવામાં આવતી હોય છે. જી સર. થોડા સમય પહેલા કંગના રનાવત છે આ સિક્યુરિટીને લીધે ઘણા બધા ચર્ચામાં રહ્યા હતા. યસ. આપણા દેશમાં કેટલા પ્રકારની વિવિધ સિક્યુરિટીઝ આપવામાં આવે છે? સર એક બે જોડી કનેક્ટ કરી શકું છું. હા. એક Z+ હોય છે, Okay. Z++ હોય છે, વીઆઈપી સિક્યુરિટી છે, પોલિટિશિયન વીઆઈપી સૌથી સિક્યુરિટી. હાઈએસ્ટ કેટેગરી કઈ હશે સિક્યુરિટીની? સર આઈ થિંક Z+ છે. Z+ છે. ઓકે, પ્રાઇમ મિનિસ્ટરને કયા પ્રકારની સિક્યુરિટી અત્યારે હાલના સમયમાં પ્રોવાઈડ થઈ છે? સર Z+ છે. Z+ છે. ઓકે, ચલો મને એ સમજાવો છો કંગના રનાવતને કઈ સિક્યુરિટી આપણે મતલબ કે પોલીસે આપી હતી? સર આઈ થિંક એમને Z સિક્યુરિટી આપી. Z સિક્યુરિટી આપી. આઈ એમ નોટ શ્યોર સર. ઓકે, કોઈ વાંધો નહીં. ચલો તમે મને સાયબર ક્રાઇમ વિશે સમજાવો. સાયબર ક્રાઇમ કેવી રીતે વ્યાખ્યાયિત થઈ શકે? જી સર. ઇલેક્ટ્રોનિક માધ્યમ અને ઇન્ટરનેટના ઉપયોગથી જેવા ગુના આચરવામાં આવતા હોય છે એને સાયબર ગુનાઓ કહી શકાય. એમાં સાયબર ફ્રોડ જેવા નાણાકીય છેતરપિંડી થતી હોય છે, ઘણીવાર મેન્ટલ અને ફિઝિકલ હેરાસમેન્ટ પણ એના થ્રુ કરવામાં આવતું હોય છે. સર કોઈને બ્લેકમેલ કરીને કે નાણાકીય ફેરવથી પણ એ લોકો કરાવતા હોય છે. તમારું ક્યારેય સાયબર ફિશિંગ થયું છે? ના સર. તમારું cyber ક્યારેય phishing? નહીં સર. ધ્યાનમાં નથી. તમારું લેપટોપ ચોરાઈ જાય તો આપણે એને સાયબર ક્રાઇમ કહેશું? સર લેપટોપ ચોરાઈ જાય એનાથી એક આગળ જો એ મારો ડેટા હેક કરી શકે અને એનો ઉપયોગ કોઈ મને મોનિટરી કે કોઈ પણ પ્રકારનું નુકસાન કરવા માટે કરી શકે તો એને સાયબર ફ્રોડ કહી શકે. મતલબ લેપટોપ ચોરાય એને તમે સાયબર ક્રાઇમ નથી કહેતા? એવા ઇન્ટેન્શનથી, જેમ કે મારું એવું કંઈ કામ હોય, હું જે એ લેપટોપમાં ડેટા સ્ટોરેજ રાખે અને એવા ઇન્ટેન્શનથી જો એને ચોરવામાં આવે કે એને આગળ પછી નહીં, ઇન્ટેન્શન છોડો, મતલબ કે તમારું લેપટોપ જસ્ટ ચોરાવાનું તો તમે એને સાયબર ક્રાઇમનો હિસ્સો ગણી શકો કે ન ગણી શકો? સર ડેટાનો મિસયુઝ થાય તો સાયબર ક્રાઇમ કહી શકાય. ઓકે, શી ટીમ દ્વારા કયા પ્રકારની કામગીરી વર્તમાનમાં થઈ રહી છે? જી સર. શી ટીમ છે એ મહિલાઓ સંબંધિત જે ગુનાઓ છે કે મહિલાઓની જાતે સતામણી કે કોઈ પણ પ્રકારનું માનસિક ટોર્ચર કે કંઈ પણ હોય તો એના સંદર્ભિત કાર્ય કરતી હોય છે. ઓકે, અત્યારે ગુજરાત પોલીસમાં કાર્યરત હોય એવા કોઈ પણ 3 મહિલા આઈપીએસ ઓફિસરના નામ જણાવો. જી સર. ગુજરાત પોલીસમાં એક ગગનદીપ ગંભીર મેડમ છે, પછી એક પન્ના મમાઈ મેડમ છે, શોભા પુતળા મેડમ છે
આઠવાના નામની ઓકે, CCTNS પ્રોજેક્ટ છે એના વિશે શું આપ જાણો છો? જી સર, CCTNS પ્રોજેક્ટ છે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ નેટવર્ક ટ્રેકિંગ સિસ્ટમ. એમાં જે આપણા પોલીસ સ્ટેશન છે, આપણી ન્યાયિક વ્યવસ્થા છે, હોસ્પિટલો છે, ઓર્ફનેજીસ છે, એ બધાની માહિતી એક એમાં એને એ બધા સાથે જોડવામાં આવ્યું છે કે જેમાં FIR કે એ બધું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અને એક ટોટલ ડેટાબેઝ બનાવવામાં આવે છે કે જેના આધારે ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેશન ઝડપી બની શકે અને કોઈને રિહેબિલિટેશન કરવું હોય તો એ પણ ઝડપી બનાવી શકે. આ જે આખો પ્રોજેક્ટ છે એ કયા મંત્રાલયની ઇનિશિયેટિવ છે? આઈ થિંક સર હોમ મિનિસ્ટ્રી. ઓકે, યસ સર. આપણે પોલીસ ખાતું જે છે અત્યારે ભારતનું પોલીસ ખાતું છે, જી એમાં સ્ત્રીઓની ઘણી બધી અછત જોવા મળે છે, જી બરાબર? તો હમણાં જ એક પોલીસે રિપોર્ટ બહાર પાડ્યો, એટલે ગૃહ મંત્રાલયે રિપોર્ટ બહાર પાડ્યો. એમાં સંખ્યા જણાવી કે ભારતમાં સ્ત્રીઓનું આટલા ટકા અત્યારે પોલીસમાં રિક્રુટમેન્ટ છે. કેટલા ટકા છે? જી સર, NCRB રિપોર્ટની વાત કરી રહ્યા ના, NCRB રિપોર્ટની વાત નથી કરી રહ્યા આપણે. સર વાત કરી ઓકે, તો ભારતમાં સ્ત્રીઓનું ડોમિનન્સ કેટલું છે પોલીસમાં? એક અંદાજ લગાવો સર તો મારા મત મુજબ 30-35% વધુ નહીં હોય સર. 7% છે, બરાબર? એટલે અત્યારે એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓના ગુના જે છે એટલા માટે વધી રહ્યા છે. તો એનું એક કારણ એવું પણ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે, એના કારણે સ્ત્રીઓના ગુના વધ્યા પણ છે. તમે એક સ્ત્રી છો, તમે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સિલેક્ટ થઈ ગયા, જી સર. તમારા પોલીસ સ્ટેશનમાં એક 16 વર્ષની નાની બાળકી આવે છે જેના ઉપર રેપ થયેલો છે, જી સર. કે તેના માતા પિતા સાથે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા માટે આવે છે. જી સર. તો આ કેસમાં તમારી પ્રાથમિક ફરજ શું હશે? જી સર, બાળકી છે એને માનસિક રીતે ખૂબ જ યાતનાનું ભોગ બનવું પડ્યું હશે. એટલે પહેલાં તો હું એને એક હૂંફ આપીશ, શાંતિ આપીશ કે બેટા જે થયું છે એ બધું તું ભૂલી જા. પહેલાં અમને એકવાર બધી માહિતી આપી દે, પછી હું વિશ્વાસ અપાવું છું તને કે તારા સામે જે ગુનેગારે જે કૃત્ય કર્યું છે એનો હું તને જરૂરથી ન્યાય અપાઈશ. પછી જે આપણો પોક્સો એક્ટ છે એ મુજબ સગીર છે એટલે એની જે કાયદેસરની કાર્યવાહી થતી હશે એ મુજબ કાર્યવાહી કરીશ. ઓકે, પોક્સો એક્ટની વાત કરી. આ પોક્સો એક્ટ જે છે કયા વર્ષમાં લાવવામાં આવ્યો? એનું પૂરું નામ શું છે? પ્રિવેન્શન ઓફ ક્રાઇમ્સ અગેન્સ્ટ ચિલ્ડ્રન. સોરી સર. વાંધો નહીં. નિર્ભયા કેસ કયા વર્ષમાં બન્યો હતો? સર આઈ થિંક 2011. નિર્ભયા કેસ પછી સ્ત્રીઓ સંબંધી જે ગુનાઓ છે તેમાં અમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું જી સર. વર્ષ 2013માં. જી તો આ જે અમેન્ડમેન્ટ હતું તે કયા નામથી ઓળખાય છે? સર આઈ થિંક નિર્ભયા ગાઈડલાઇન્સ કે આઈ એમ નોટ શ્યોર સર. તમને સ્ટ્રેસમાં રહેવું ગમે કે આમ મુક્ત રહેવું ગમે? સર માનવીય સ્વભાવ છે, ક્યારેક સ્ટ્રેસ આવી જાય પણ નેચરલી તો મુક્ત રહેવું ગમે. જનરલી સ્ટ્રેસ ક્યારે આવે? સર ક્યારેક એવું હોય કે કોઈ ટાઈમલાઈનમાં કામ પૂરું કરવાનું હોય કે અમુક વખત કોઈ સામાજિક બાબત હોય તો એના લીધે સ્ટ્રેસ આવે. તો પછી આ તમે જે ફિલ્ડમાં જવાના છો એમાં તો આવું જ છે, ટાઈમમાં પૂરું કરવાનું છે, સામાજિક બાબતો સાથે લડવાનું છે, અકાઉન્ટ જે છે એ ખાલી કાગળિયાને એના સાથે રમવાનું છે, શાંતિવાળી જોબ છે. તો પછી આમાં શું કરવા આવું છે? શાંતિ શું કરવા ક્રિએટ કરવી છે લાઈફમાં? પોલીસમાં મસ્ત સ્ટાફ ઓછો છે. હા, જી સર. તમને એવું લાગે છે સ્ટાફ ઓછો છે? પહેલાં તમને એના ઉપર ચર્ચા કરી, પછી સાહેબનો જોડો. જી સર. કેટલો ઓછો છે? ઓછો એટલે હું એવું નહીં કહી શકું સર, કારણ કે ગુજરાત પોલીસમાં કમ્પેરિઝન ટુ બીજા સ્ટેટ આપણી મહેકમને પ્રમાણ સારું છે અને છેલ્લા વર્ષોથી ગુજરાત સરકાર ભરતી પણ સારી કરી રહી છે. તો છેલ્લે કેટલી ભરતી કરી? એટલે હમણાં રિપોર્ટ આવ્યો, બરોબર? આપણો જે ગૃહ ખાતું છે ને એક રિપોર્ટ બહાર પાડ્યો કે અમે છેલ્લા 7 વર્ષમાં આટલી ભરતી કરી અને આવનારા વર્ષોમાં આટલી ભરતી કરવાના છીએ. જી સર. પરફેક્ટ નંબર્સ મને યાદ નથી સર, પણ કોન્સ્ટેબલ લેવલથી માંડીને ડીવાયએસપી લેવલ સુધી દરેક જગ્યાએ ભરતી સારા પ્રમાણમાં થઈ ગઈ છે. વાંધો નથી. ચલો, 1 લાખ પોપ્યુલેશને કેટલી પોલીસ હોવી જોઈએ? જી સર. જે યુએનનો રિપોર્ટ છે એ મુજબ 222 હોવા જોઈએ. ઓકે. અને જે ઇન્ડિયાએ સેન્કશન કરી છે એ કેટલી છે? 187 સમથિંગ છે અને 137 અત્યારે હાલમાં છે, બરાબર? તો એટલી 137 છે જ્યારે આપણે 181 પહોંચાડવાની છે, જી સર. રાઈટ?
હવે એવું માને કે આ પોલીસ તંત્ર જે છે એ પોલીસ તંત્રમાં કરપ્શન વધારે છે, આવું એક કલંક પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર લાગેલું છે. શું આ તમે માનો છો? સર, મને પર્સનલી ક્યારે અનુભવ નથી થયો અને એના માટે આપણી એસીબી ટીમ બહુ સારું કામ કરી જ રહી હોય છે. પરંતુ પોલીસ જોબ એવી છે કે જેને મીડિયા દ્વારા ને બધા દ્વારા પણ બધું હાઇલાઇટ કરવામાં આવે છે, બીકોઝ એક પબ્લિક ઇન્ટરેક્શનની જોબ છે. એટલે જ્યારે પણ પબ્લિક ઇન્ટરેક્શન થતું હોય સીધું પબ્લિક જોડે ત્યારે કરપ્શન થવાના ચાન્સીસ વધુ પબ્લિક ઇન્ટરેક્શન તો ડ્રાઈવર અને કંડક્ટરના કેસમાં છે. જી અને સર. તમારા લોકો એટલે પોલીસ વિભાગ કરતાં તો વધુ લોકોને એ લોકો રોજિંદા લેવલે મળતા હોય છે. તો ત્યાં તો વધારે જો તમે જે આધાર ઉપર જવાબ આપો છો તેના આધારે કંડક્ટર સૌથી વધારે કરપ્ટ હોવા જોઈએ અને તમે કહો છો- શિક્ષકો વધારે કરપ્ટ હોવા જોઈએ. અને તમે કહો છો કે કદાચ નથી તો પછી એસીબી શું કરવા બનાવ્યું છે? ખોટા પગાર આપીએ છીએ ને આપણે. ના સર, એવું નથી કહેતી, પણ જે પોલીસ વ્યવસ્થામાં કરપ્શનની વાત થઈ એ સંસ્થાગત નથી, સંસ્થા સાથે જોડાયેલું નથી. જે તે વ્યક્તિગત છે. જે માણસના વ્યક્તિગત મૂલ્યોનો હાસ થયો હોય એ કરપ્શન કરી શકે એવું હું વિચારું છું. અને એસટી વિભાગની આપણે વાત કરી સર, તો એમાં મારા ધ્યાન પર કોઈ નથી આવ્યું કે જે કરપ્શનમાં બરાબર છે. ઈ ગવર્નન્સ વિશે તમે શું જાણો છો? સર, ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને જે જાહેર સેવાઓ પૂરી પાડવામાં આવે છે એને ઈ-ગવર્નન્સ કહી શકાય. પોલીસ વિભાગમાં ઈ ગવર્નન્સ અત્યારે વર્તમાન સમયમાં ગુજરાત પોલીસ દ્વારા કેવી રીતે લાગુ કરવામાં આવી રહ્યું છે? જી સર, ગુજરાત પોલીસે ઈ-ગવર્નન્સ ક્ષેત્રે બહુ નોંધપાત્ર કામ કર્યું છે. જેમાં આપણો ગુજકોપ છે, પોકેટ કોપ કરીને દરેક કોન્સ્ટેબલ સુધીના બધાને એક એપ્લિકેશનની માધ્યમથી જોડવામાં આવી રહ્યા છે. એ એપ્લિકેશન છે પોકેટ કોપ છે, તમે એમના નામ લીધું. એ કેવી રીતે યુઝફુલ થાય છે પોલીસની કામગીરીને? જી સર, એમાં કોઈ પણ આરોપીનું ટ્રેકિંગ કરી શકાય. પછી ફિલ્ડ આરોપીનું ટ્રેકિંગ કેવી રીતે થઈ શકે? જી સર, જેમ કે એના કોલ ડિટેલ્સની માહિતી ક્યાંથી એના કોલ ડિટેલ્સ જો એનો કોલ એક્ટિવ થયો હોય એનો ફોન, તો એના પરથી આપણે જીપીએસનું ટ્રેકિંગ કરી શકીએ છીએ. તો મતલબ કે આરોપીના તમે ફોન કોલ ટ્રેક કરો તો હજી તો એ આરોપી છે, તો મતલબ કે તમે એના આર્ટિકલ એવા બધા છે જે જીવન અધિકારો સાથે સંકળાયેલા છે અને હ્યુમન રાઇટ્સ વાયોલેશન પોલીસ આ એપ્લિકેશનના માધ્યમથી કરે છે. ના સર, હું એવું નથી માનતી. નહીં, પણ તમે જે આન્સર આપો છો એ આન્સરથી એનું જીપીએસ ટ્રેકિંગ થતું હોય છે કે કોઈ પણ જેમાં વ્યક્તિનો આપણે જીપીએસ ટ્રેક કરીએ તો Yes. એ સીધી એની મતલબ કે નીચતાના અધિકારો પર આપણે પ્રહાર કરીએ છીએ ટેકનોલોજીના માધ્યમથી. જી સર, પરંતુ એ જે ક્રાઇમમાં બુક છે કે જે એના પર આરોપ મૂકવામાં આવ્યો છે એમાં સામે જે ફરિયાદી છે એના પણ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય છે. અને સાથે સાથે જે આરોપી છે એની પણ એક રાષ્ટ્રીય ફરજ છે કે દેશમાં શાંતિ અને સુરક્ષા અને ભાઈચારો કેળવવા માટે એને પોતાનું યોગદાન આપવું જોઈએ. તો જો એ નિર્દોષ હશે તો એ સાબિત થઈ જ જવાનું છે સર, અને પછી જે તે સમય પછી એ ડેટાનો આપણે નાશ કરી શકીએ છીએ. ઓકે, ઈ ગવર્નન્સને લીધે પર્યાવરણ પર શું અસર થશે? ઈ-ગવર્નન્સના લીધે સર જેટલું પેપરવર્ક ઘટશે એના લીધે વૃક્ષો કપાવાનો કે જે આપણે કાગળ વૃક્ષોમાંથી બને છે તો એમાં ઘટાડો થશે. એની સાથે સાથે ઈ-ગવર્નન્સના લીધે ઘણીવાર જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાની ને એ બધી સમસ્યા હોય છે એના લીધે જે ઇંધણ ઉપયોગમાં આવે છે એના લીધે પણ પ્રદૂષણ થાય છે. તો આ રીતે એ પણ આપણે ઘટાડી શકીએ. મતલબ તમે બે બાબત જણાવી. યસ. ઓકે, માત્ર બે જ ફાયદાઓ થશે આપણને ઈ ગવર્નન્સથી? ના સર, બીજા ઘણા થઈ શકે એમ હશે પણ અત્યારે હું આટલા ઓકે, નહીં તો બધા સારા પ્રભાવો જ ઊભા થશે આનાથી ઈ ગવર્નન્સથી? ના સર, અમુક દરેક જે એક સિક્કાની બે બાજુ હોય છે આના પણ નેગેટિવ ઇમ્પેક્ટ થઈ શકે છે સર. જેમ કે જે ઈ વેસ્ટ ઉત્પન્ન થાય છે એના વેસ્ટ મેનેજમેન્ટના અત્યારે ઇશ્યુ સામે આવી રહ્યા છે. એટલે ઈ વેસ્ટનું મેનેજમેન્ટ પ્રોપર કરવા માટેના ઇશ્યુ છે. એની સાથે સાથે જેટલા આપણે ઈ-ગવર્નન્સ તરફ જવું હશે એટલે આપણે આપણી ઇન્ટરનેટની ફેસિલિટીઝ વધુ મજબૂત કરવી પડશે. એના લીધે આપણે બ્રહ્માંડમાં એટલે કૃત્રિમ ઉપગ્રહો વધુ છોડવા પડશે. એટલે એના ઉપર જે સ્પેસ ડેબ્રિસની સમસ્યા પણ સામે આવી શકે છે સર. કાયદામાં સ્ત્રીઓ માટે સ્ત્રી આરોપી હોય ને જી તેના માટે થોડીક વિશેષ જોગવાઈઓ છે. જી સર. એવી જોગવાઈઓ છે કે જાણો છો? સર, જેટલી મારા ધ્યાનમાં આવી છે એ મુજબ તો જો સ્ત્રી આરોપી હોય તો એનો સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા ધરપકડ ના કરી શકે. એની સાથે સાથે એની જ્યારે ઝડપી લેવાની આવે છે ત્યારે જે તે મહિલા અધિકારી કે કર્મચારી દ્વારા ઝડપી લઈ શકાય. અને એને જે રાખવામાં આવશે લોકો હોય કે જેલ હોય તો એ સેપરેટ હોવું જોઈએ. ઝડપી વોરંટો નીકાળવામાં આવે છે અને અંગ્રેજીમાં શું કહેવાય?
some Yes. somewhat Yes. nearer to kidnapping.